આ રેઢિયાર ગા તો ગાભણે નીકળે જુઓ, આપણને એવું લાગે છે જુઓ, કદાચ આ ગાભણે નીકળે તો આના 10 નહીં તો આના 1 નહીં 5 નહીં 10 નહીં ને 100 ધણી જાગે જો આ કદાચ ગાભણે નીકળે તો. અને આ તારે રેઢિયાર છે તો આનો 100 નહીં 10 નહીં 5 નહીં 1 પણ ધણી ન જાગે. આવું છે જો રેઢિયાર પશુ રેઢા મૂકી દે અને પછી આનો 1 પણ ધણી ન જાગે ને કદાચ વિહાણી હોય આગા તો આના 100 ધણી જાગે. આ રીતની છે તો માવડીની દિશા એ કંઈક વળતી આવે છે, ગાભણી હોય એવું લાગે છે. પાછી આમ પાછી હોજી હો હાવ ક્યાં ગામની છે એ પણ નથી ખબર ને. અમુક વાર આપણને ખબર હોય છે કે આ ગા કઈ ગામ આ ગા ક્યાં ગામની છે હા હોજી. ને મને તો એવું લાગે છે કે ભાઈ 100% ગાભણી નીકળશે. પણ અત્યારે તો જો કે હાલ આનું કોઈ ધણી નથી, દૂધ ખાઈને ભમરાળા અમને આમ રખડતી મેલી દીધી છે. હવે જો કદાચ ગાભણી નીકળે અને ધણી જાગે તો ભલે, બાકી હાલ અત્યારે કોઈ આનું ધણી નથી, દૂધ ખાઈને રેઢી મૂકી દીધી. પહેલાં જો કે ખૂબ જ દુબળી હતી તો આપણે વાડામાંથી કાઢી પણ નાખતા હતા. વાડામાં જો કે નહોત બેહવા દેતા. જો પાણી આવે છે, પાણી આવે માવડી. પણ ગાયોને બહુ મારે હો, ભલે આવી હોય. આ ગાયનો મારવામાં પહેલો નંબર આવે છે. જો કે આ વાડો આપણો ખાલી પડ્યો રહે તો અહીંયા બેહવા દેવી છે. અને ગાયોને મારતી હતી એના લીધે પહેલાં આપણે કાઢી મૂકતા હતા તો ઘણા ભાઈઓની કોમેન્ટ આવી કે ભાઈ તમે આ ગાને બેહવા દીજો, તો કીધું વાંધો નહીં. અને એક હિન્દુના નાતે તમને કહું કે આ ગાને આપણે વાડામાં બેહવા દેવી જોઈએ કે નહીં, કોમેન્ટ જરૂર કરજો. કારણ કે આ માવડી બિચારી રેઢિયાર છે અત્યારે, એટલે કે દૂધ ખાઈને ગમીને કોઈક માનસિક એવો દિમાગ છે એમને કે રેઢી મૂકી દીધી છે. દૂધ ખાવા પૂરતો એમને સંબંધ રાખ્યો અને પછી જો આવી રીતે રખડતા મેળી દીધા છે. ગાયની જો કે આવી ત્યારે હાલત બહુ દુબળી હતી અને અત્યારે ગમી આ સીમમાં જઈને મચ્યા શરીને આવે છે. જે કે આપણે ગાયું ભેળા આપણે નથી લઈ જતા ખાસ કરીને, તો આટલામાં પાધરમાં ત્યાં બધે શરીને વહી આવે ને પાછી વાડામાં અહીંયા સાંજે અથવા બપોરે ગમે ત્યારે આવે. આનો કંઈ ટાઈમ નથી એક્ઝિટ. તો વધારે ભાગે આપણને વાડામાં સવારે દેખાય કે સાંજે દેખાય. તો આવી પરિસ્થિતિ છે અત્યારે. પહેલાં જો કે આવું દુબળી દિશા હતી એની, એ પણ વિડીયો આપણે નાખ્યો હતો જ્યારે આ ગાય આપણા વાડામાં પહેલી વાર આવી ત્યારે જો કે આ ગાયોને બહુ માર કરતી હતી, તો એના લીધે આપણે વાડામાંથી કાઢી મૂકતા હતા. પછી જો કે કોમેન્ટો આવવા માંડી કે ભાઈ તમે એ ગાને વાડામાં બેહવા દીજો, તો કીધું વાંધો નહીં બેહવા દઈશું. તો એક કોમેન્ટ હિન્દુના નાતે કરી નાખજો કે આ ગાને વાડામાં બેહવા દેવાય કે ન બેહવા દેવાય. અને ખાસ કરીને વાડામાં એ માટે નહોતું બેહવા દેતા આપણે કે અમુક ખેડૂને એમ થાય કે આમની જ ગાય છે અને આવડા વળી ઢીલી મૂકી દે એટલે કે સૂટી મૂકી દે છે. પરંતુ એવો ઘણા ભાઈની કોમેન્ટ પણ આવી હતી કે આ ગાને તમે રાખી લો. પણ આપણે રાખવામાં એવું છે કે આપણે પાસે અત્યારે હાલ ઘણી ગાયું છે, તો એના લીધે આપણે જો આને નથી રાખતા. અને એવું નથી કે આનો ધણી ન જાગે. આ ગાભણી નીકળે અને વિયાય તો વળી ઘણા એવા ભમરાળાઓ છે કે આના ધણી તરત જાગી જાય, તો એ પણ થોડીક માથાકૂટ છે. અને જો કે એની મતે જ શરીર આવે છે અને આપણે એ ગાયોમાં હળદો ન ખમી શકે, તો એના લીધે આપણે ગાયોમાં નથી રાખતા. અને આપણે જો કે ભવિષ્યમાં ભલે ગાભણી નીકળે તોય આપણે આને રાખવાની ઈચ્છા નથી. જો છે ને આ ગમે એવું ખડ ખાય. હમણાં જોઈજો આ ઉકળા ફરતું આ બધું ખડ છે ને, જો આમાંથી આપણી ગાયું જો કે આ ખડ નથી ખાતી, બીજી ગાયું પણ નથી ખાતી. તો એ ટેસ્ટ કરાવી જોઈજો. લગભગ તો આપણને એમ લાગે 100% ખાઈ દઈશ લેત માવડે ખાતો. જો
તો ગમે એવું ખડખાઈ જાય આગા. તો આવું છે. જો પીઢિયાર મૂકી દીધેલી. હવે કેટલા વેતર વિયાણી છે આમલા ધણીના અહીંયા. જો કે આ ગાને જોઈને અંદાજ તમે કાઢી લીજો. જો છે ને ગાનો પ્રેમ એ ગાનો પ્રેમ હે. ખાલી એક જ આપણે થોડુંક અમથું ખડ વાટીને આમ ખવરાયું કોળી એક જેવું કે વાય ફરવા માંડી છે ને. પછી એવું નથી કે બહુ ખતરનાક છે કે એવું કંઈ, પણ ગાયું ને બહુ મારે. પાછળ પકડી લેવી તો એ કંઈ વાંધો નથી. ને ગાભણી હોય એવું લાગે જ છે આપણને. ગાભ જો કે લાગે જ છે. તો કોમેન્ટ એ પણ કરી નાખજો શું આ ગાભણી નીકળશે. અને આપણે તો જો કે નથી જ રાખવાની હોય 100%. પણ આનો જ્યારે ધણી જાગે ત્યારે એ ધણીનો વારો છે. ગાજુ કે આપણે આપી જ દેવાની છે ઠપકો દઈને. ને આ બિલામાં આપણે જો બિલા નંબર પણ છે. તો આનાથી પણ જાણી શકાય આપણે કે આ ધણી આ ગાય કોની છે એમ. જો આ બિલા નંબરથી પણ જાણી શક્યું આપણે. પણ એ પ્રક્રિયા આપણે ન કરી શકી. પોતે ડૉક્ટર હોય કદાચ સરકારી તો એ કદાચ આપણને જણાવીએ કે આગા કોની છે એમ. તો આપણે ખાસ કરીને જાણવાનું છે કે આગા કોની જ છે. કદાચ સરકારી ડૉક્ટર આવે તો એમના પણ સ્કેન કરીને આપણે જે નંબર દેખાય બિલા નંબર તો એ સ્કેન કરીને આપણે જાણવું હોય કે આ ગા કોની છે એમ. વાય ફરાય એમ. ઘડીક વાડામાં આવી ગયા હતા વાય ફરવા માંડી. અને જો ખરિયાના લાંબા છે એટલે હું એક્ઝેક્ટ એ ન કહી શકું કે આ કોઈ માલધારીની છે એમ. કારણ એનું એ છે માલધારીની ગા ઓળખવી હોય ગમે ત્યારે આજ હું તમને કહી દઉં. આ તો હું તમને કહી દઉં કે માલધારીની ગા ગમે ત્યારે તમારે ઓળખવી હોય, કોઈ પણ ખેડૂ હોય કે ગમે તે હોય તો એની ગા લગભગ ખરીએથી ઓળખી જાય. આપણે તો જો કે ઓળખી જઈએ માલધારીની ગા હોય તો માલધારીની ગા હોય એટલે જો આ ખરિયારી એ લાંબા કોઈ દી ન હોય, હાવ ટૂંકા જ હોય. એટલે આપણી જે 50 ગા છે તો એમાં એક ખરીયો તમને આટલો લાંબો ન જડે. જોવાના ખરિયા કેટલા લાંબા છે. એ ઘસાડેલા નથી એટલે જો કે આ ગાય વધારે ભાગે હાલેલી નથી. જો આ પણ તો હજી ખરિયા જો કે ઘસાઈ ગયા. જો આ બાજુ પણ શું હતી આ ટાઈપની. અને સામેના જો આગળના પણ એવા જ છે. તો આજે ટૂંક સમયમાં જોઈજો ઘસી જશે. તો એ ઘસાઈ જશે તો એનો પણ આપણે વિડીયો નાખ્યું. ખાસ કરીને માલધારીની ગા હોય તો એને એટલા ખરિયા લાંબા જ ન હોય, હાવ એમ કે ટૂંકા હોય જેમ આપણી ગાયોને છે એમ. હવે આપણી ગાયોના ખરિયા પણ તમને બતાવી. જો આ રેડિયાર વાય આવે વાડામાં શાંતિથી બેસી નથી જતી. હવે બેસી જશે ગાડી. હવે આટા મારવા માંડે એટલે બેસી જશે. અને હવે આપણે દેખાડ્યું આપણી ગાયોના ખરિયા, જેથી તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે માલધારીની ગાયોમાં અને રેડિયાર એટલે કે ગમે તે ખેડૂત કે ગમે ઘરે બાંધવાવાળા હોય એમની ગાયોમાં શું અંતર હોય. તો ખાસ કરીને જે ઘરે બાંધતા હોય એમની ગાયોને જ આપણે ખરિયા દેખાડે એ લાંબા હોય. અને જે સરવા જતા હોય સીમમાં તો એમની ગાયોના ખરિયા એટલા લાંબા ન હોય, આના જેટલા છે એટલા. તો આપણે હવે આપણી ગાયોના ખરિયા દેખાડીએ. તો આપણે વાડામાં જઈને ખરિયા જોઈ નહીં દેખાડવી, કારણ કે જો વાડામાં જઈશું તો અત્યારે આપણે ગાયો વાઢવાનો ટાઈમ નથી, એટલે કે સારવા લઈ જવાનો ટાઈમ નથી. પણ આપણે એક ભૂરી ગા બહાર બાંધી લઈએ તો એના ખરિયા હું તમને દેખાડી દઉં. એમાંથી સમજી લેજો. ને આગલા કદાચ બ્લોગ જો હોય તો એમાં પણ ખરિયા દેખાઈ જ જશે ગાયોના. તો આપણે અહીં ભૂરી ગા છે તો એને એકના ખરિયા આપણે બતાવી. વાડામાં ગયા તો સમસ્યા થઈ જશે આપણા માટે, કારણ કે ગાયું બધી માવડી ઊભી થઈ જશે. તો જો આ આપણું ભૂરીનું ઓળકું જો કે બહાર બાંધ્યું છે. તો આના ખરિયા તમે જોઈ શકો. જો હાવ બધી બાજુથી ઘસાઈ ગયેલા આવે. આ પણ જોઈજો અને આ પણ જોઈજો. ખરિયા જોઈને કદાચ તમને સમજાણું હોય તો કોમેન્ટ કરજો. અને કદાચ ન સમજાય તો કદાચ બીજો વિડીયો આપણો જોઈ લીજો, જેમાં આપણે
સંપૂર્ણ બધી ગાયો દેખાડેલી જ છે. તો એમના પણ ખરિયા જોઈ જજો અને કોમેન્ટ જરૂર કરજો આ રેઢિયાર ગાય વિશે. શું તમને લાગે એવું કે કોઈ માલધારીની હશે અથવા કોઈ સારતા હશે એમની હશે? તો હું એક્ઝેક્ટ એમ ન કહી શકું કે આ માલધારીની નથી, કારણ કે માલધારી ઘરે પણ બાંધતા હોય. તો ખાસ કરીને જે બહાર સારવા લઈ જાય, જે આપણી ઘોડે સીમમાં વગડામાં, તો એમની તો 100% આગા નથી. અને કદાચ તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો. બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.